જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણના લેક્ચર નંબર 17માં આપણે દાખલા નંબર 40થી ક્વેશ્ચન નંબર 50 સુધી ભણી ગયા હતા. હવે આગળ 50 ક્વેશ્ચન નંબર 51 ભણીશું. તો ક્વેશ્ચન નંબર 51 દ બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત જોજો. તો દ બ્રોગલી અથવા તો વિકિરણની દ્વૈત વર્તણૂક સમજાવો, આવો પ્રશ્ન છે. દ બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત અથવા વિકિરણનો દ્વૈત સ્વભાવ વિકિરણનો તો ભણી ગયા છીએ આપણે. અહીંયા કણનો દ્વૈત સ્વભાવ આવશે. કણનો દ્વિસ્વભાવ સમજાવો અથવા જણાવો. જોજો, તો ઈસવીસન 1924માં દ બ્રોગલી નામના ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રીએ કહ્યું કે ફોટોન એટલે કે પ્રકાશની જેમ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે ફોટોન એટલે કે પ્રકાશનો કણ ની જેમ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન પરમાણુ, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન પરમાણુ અણુ કે બધા જેમ ટૂંકમાં આપણે બધા અને અણુ કે પરમાણુ બોલો શું કરી શકે, આટલું જ યાદ રાખવાનું છે. તો સૂક્ષ્મ માત્રિક કે અતિશય વગેરે જેવા સૂક્ષ્મ માત્રિક એટલે કે ખૂબ જ નાનું દળ ધરાવતા અથવા અતિમાત્રિક કણો પણ તરંગ ઉપરાંત તરંગ પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. આ જોજો એમને આ વિચાર કેવી રીતે આવ્યો એમ. તો એમને પ્રકાશનો દ્વિસ્વભાવનો અભ્યાસ કર્યો કે પ્રકાશનો નાનામાં નાનું કણ એટલે ફોટોન એટલે કણ છે અને પાછો તરંગ સ્વરૂપે ગતિ કરે છે. એટલે એમને પ્રકાશ એટલે કે ફોટોનનો દ્વિસ્વભાવ જ્યારે મગજમાં આવ્યો, એમને ભણ્યા, એ સમજ્યા, ત્યારે એમના મગજમાં વિચાર આવ્યો કે ફોટોન કણ છે અને કણ છે તો એ જો તરંગ ગતિ કરે છે એટલે કે કણ અને તરંગ એમ દ્વિપ્રકૃતિ ધરાવે છે. તો એમને પછી વિચાર રજૂ કર્યો કે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, પ્રોટોન, અણુ કે પરમાણુ જેવા સૂક્ષ્મ માત્રિક અથવા અતિમાત્રિક કણો પણ કણ ઉપરાંત તરંગ પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. અને આ દલીલ માત્ર ઉપરથી તેમણે એક સિદ્ધાંત આપ્યો. જોજો, કોઈ જ પ્રાયોગિક કાર્ય નહીં, સીધી દલીલ જ કરી કે ભાઈ ફોટોન જો તરંગ પ્રકૃતિ ધરાવે છે અને જો કણનો બનેલો હોય તો દરેક કણ પણ તરંગ પ્રકૃતિ ધરાવતો હોવો જોઈએ. એટલે કે દરેક સૂક્ષ્મમાત્રિક અથવા અતિમાત્રિક કણ પણ તરંગ પ્રકૃતિ ધરાવતો હોવો જોઈએ. જે સિદ્ધાંતને દ્રવ્ય તરંગ સિદ્ધાંત અથવા તો દ બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત કહે છે. સિદ્ધાંત છે દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. મેં ગઈકાલ કહ્યું હતું કે આપણે ક્રોસિંગ ઉપર ઊભા હોઈએ અને ટ્રેન પસાર થતી હોય તો એ ટ્રેનના 2 ડબ્બા આમ થતા હોય છે. એકચ્યુઅલી નીચે આપણી ગાડી થાય એ વસ્તુ બરાબર, કારણ કે આપણે ઇન્ડિયાના રોડ બધા ઝિગઝેગ છે, પણ ટ્રેનનો પાટો તો સીધો જ હોય, એકદમ ફ્લેટ, એકદમ સ્મૂથ હોય, તો પછી એ ટ્રેનના ડબ્બામાં કેમ થાય છે? તો
તો જો કે એ ઉદાહરણ હું ખોટું આપી રહ્યો છું, પણ આપણને સમજવા માટે ટ્રેન એ ગતિ કરતો કોણ છે અને એ ટ્રેનનો ડબ્બો ગતિ કરતો કોણ છે અને કયા સ્વરૂપે ગતિ કરે છે, તો લંબગત તરંગો સ્વરૂપે, બરાબર. હવે જોજો, એમણે આટલે અટક્યા નહીં, એમને આ સિદ્ધાંત આપ્યા પછી એમના સૂત્રની તારવણી કરી, બરાબર. એના સૂત્રની તારવણી કરી, તો અહીંયા સૂત્રની તારવણી એમને આ સિદ્ધાંતનું એટલે કે દ્રવ્યની ગતિશીલ કણ સાથે સંકળાયેલી તરંગની તરંગ લંબાઈનું સૂત્ર આપ્યું. બોલો, એમણે શું કીધું કે ક્વોન્ટમ સિદ્ધાંત અનુસાર ફોટોનની ઉર્જા E બરાબર h ન્યુ છે. જોજો, આ તો આપણે બધું જાણીએ છીએ, E બરાબર h ન્યુ છે. પછી આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ અનુસાર કણની ઉર્જા, કોઈ પણ કણ એટલે અહીંયા દ્રવ્યની ઉર્જા E બરાબર mc² છે, જ્યાં m એટલે જે તે કણનું દળ અને c એટલે પ્રકાશનો વેગ. તો ફોટોન પણ એક કણ છે, તેથી બોલો ઉપરોક્ત બંને સૂત્રોને સરખાવતા, બોલો કેમ સરખાવ્યા બંનેને, તો ક્વોન્ટમ સિદ્ધાંત અનુસાર ફોટોનની ઉર્જા E બરાબર h ન્યુ અને આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ અનુસાર દ્રવ્ય એટલે કે કણની ઉર્જા E બરાબર mc², તો બે E સરખી થાય તો h ન્યુ બરાબર mc², બરાબર. h ન્યુ બરાબર mc². પણ અહીંયા આપણે ગતિશીલ કણના વેગ માટે, જોજો ગતિશીલ કણના વેગ માટે, પરંતુ અહીં ગતિશીલ કણના વેગ માટે c ના બદલે v સંજ્ઞા મૂકતા, તો બોલો h ન્યુ બરાબર શું થઈ ગયું, mv² અને એના ઉપરથી ન્યુ બરાબર જોજો hc/લેમ્બડા બરાબર mv². હવે અહીંયા આપણે v મૂકવો પડશે અને તેથી h બરાબર, બોલો એક v જતો રહ્યો, તો લેમ્બડા બરાબર, સોરી h બરાબર નહીં, લેમ્બડા બરાબર h/mv², h/mv, સોરી. તો આવું એક સૂત્ર એમણે આપી દીધું, અથવા તો આગળ બરાબર કરીને કરવું તો mv એટલે શું થયું, વેગમાન, તો h/p. આવું એક સૂત્ર આપ્યું, જેને શું કહે છે, દ બ્રોગલીનું દ્રવ્ય તરંગ સિદ્ધાંત. તો જો પહેલાં પરિચયમાં લખવાનું, ઈસવીસન 1924માં દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું કે પ્રકાશનો કણ એટલે કે ફોટોન જો કણ પ્રકૃતિ ધરાવે છે અને તે તરંગ પ્રકૃતિ ધરાવતો હોય તો પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન પરમાણુ વગેરે જેવા પરમાણુ કે અણુ કે સૂક્ષ્મ માત્રિક કે અતિમાત્રિક કણો પણ તરંગ પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. અને આ દલીલ માત્ર ઉપરથી એમણે સિદ્ધાંત આપી દીધો કે દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. હવે એના સૂત્રની તારવણી જોજો, એમને સૂત્ર કઈ રીતે તારવ્યું, તો એક બાજુ ફોટોનની ઉર્જાનું સૂત્ર લીધું અને બીજી બાજુ કણની ઉર્જાનું સૂત્ર લીધું. એમને કીધું કે જો ફોટોન કણ પ્રકૃતિ ધરાવતો હોય તો ફોટોનના આ બે સૂત્રોના દ્વારા શોધેલી ઉર્જા બંનેની સરખી થાય, તેથી E બરાબર h ન્યુ અને E બરાબર mc² ને સરખાવતા. પરંતુ અહીંયા ગતિશીલ કણ c એ પ્રકાશના વેગની સંજ્ઞા છે, તેથી આપણે ગતિશીલ કણ માટે જો v સંજ્ઞા લઈ લઈએ તો શું થઈ જશે, તો h ન્યુ બરાબર mc², પરંતુ ન્યુ બરાબર c/લેમ્બડા છે અને તેથી સૂત્રનો કરતાં લેમ્બડાને કરતાં h/mv અથવા તો h/p આ સૂત્ર મળ્યું, જેને દ બ્રોગલીનું દ્રવ્ય તરંગ સૂત્ર કહે છે. હવે આ સિદ્ધાંતની એમને સાબિતી જોજો, તો સાબિતી એમણે નહોતી આપી, 1924માં એમણે સિદ્ધાંત આપી દીધો, પણ સાબિતી કોણે આપી, તો સાબિતી 1927માં ડેવિસન અને ગર્મર, આ ગર્મરની જગ્યાએ બર્ગર ના લખતા, બરાબર, બર્ગર કે ગર્બર નહીં લખવાનું. તો 1927માં ડેવિસન અને ગર્મર નામના વૈજ્ઞાનિકે નિકલ ધાતુના ટુકડા ઉપર ગતિશીલ ઇલેક્ટ્રોનનો મારો કર્યો. જોજો, ગતિશીલ ઇલેક્ટ્રોન એટલે કોણ થયો, મારો કર્યો, તો એનું અહીંયા
વિવર્તન થતું જોવા મળ્યું. હવે આપણે ભણી ગયા છીએ વિવર્તન એ કઈ બાબતની લાક્ષણિકતા છે? તો તરંગ પ્રકૃતિની. શેની લાક્ષણિકતા છે? બોલો, ગતિશીલ કણનો મારો કર્યો નિકલ ધાતુના ટુકડા ઉપર, તો પાછળ બહાર એનું વિવર્તન થતું જોવા મળ્યું. એટલે કે નિકલ ધાતુના ટુકડાની વચ્ચે જે ગેપ હતી એમાંથી આપણે વિવર્તન છે એ આ રીતે જોયું હતું, યાદ આવે છે? આમ. ઓકે, તો એ વિવર્તન, તો અહીંયા પણ વિવર્તન થતું જોવા મળ્યું. એટલે કે અમુક જગ્યાએ કાળા પટ્ટા જોવા મળ્યા, જે સૂચવે છે કે ગતિ કરતો કણ એ તરંગ પ્રકૃતિ ધરાવતો હોવો જોઈએ. ચલો, આ સિદ્ધાંતની ઉપયોગિતા જોજો, તમારે આટલું જ યાદ રાખવાનું. તો એની સાબિતીમાં 1927માં ડેવિસન અને ગર્બર નામના વૈજ્ઞાનિકોએ નિકલ ધાતુના ટુકડા ઉપર ગતિશીલ ઇલેક્ટ્રોનનો મારો કર્યો, તો ગતિશીલ ઇલેક્ટ્રોનનું વિવર્તન થતું જોવા મળ્યું, જે સૂચવે છે કે ઇલેક્ટ્રોન કણ પ્રકૃતિ પણ ધરાવે છે અને તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે. પછી દ્રવ્ય તરંગ સિદ્ધાંતની ઉપયોગિતા. તો જોજો, આ સિદ્ધાંતની ઉપયોગિતા તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની રચનામાં કરવામાં આવ્યો છે. જો તમે લેબની અંદર ફિઝિક્સ બાયોલોજી લેબમાં જશો જ્યારે પણ, ત્યારે તમને માઇક્રોસ્કોપ વળી સ્લાઇડો જોવાનું કહેશે. એ સ્લાઇડોમાં શું હોય? અહીંયા સ્લાઇડ મૂકવાની, અહીંથી એક દૂરબીન જેવું યંત્ર હોય માઇક્રોસ્કોપ, અહીંયા છિદ્ર હોય અને ત્યાં સ્લાઇડ મૂકી દેવાની, અને નીચે એક અરીસો હોય, અંતર્ગોળ અરીસો, એની ઉપર પ્રકાશ પડે, એ અહીંથી આમ થઈને આંખમાં આવે, આની અંદરથી પસાર થઈને, એટલે આપણી જે આંખ છે એ આંખમાં એનું ચિત્ર રચાય. પણ આની એક મર્યાદા છે કે ચિત્રને માત્ર બહુ જ ઓછું મોટું કરી શકે છે. કેટલું? બહુ જ ઓછું. તો સામાન્ય માઇક્રોસ્કોપની જો આ સામાન્ય માઇક્રોસ્કોપ થયો, એની કાર્યપદ્ધતિમાં આપણે પ્રકાશની તરંગ ગતિનો ઉપયોગ કર્યો છે, બરાબર. પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જો અહીંથી ઇલેક્ટ્રોનનો મારો કરવામાં આવે અને એ ઇલેક્ટ્રોન અહીંયા ગતિશીલ થઈ અહીંયા પડદા ઉપર આપાત થાય. હવે ઇલેક્ટ્રોનિક પડદો હોય એટલે એના દ્વારા અહીંયા કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ત્યાંથી પછી મેસેજ જઈને અહીંયા ચિત્ર રચાય. તો આ ચિત્ર મૂળ ઓબ્જેક્ટ કરતાં 150 લાખ ગણું, એટલે કે 15 મિલિયન ગણું મોટું હોય છે. કેવું? 15 મિલિયન ગણું. તો આ દ્રવ્ય તરંગ જોજો, ઇલેક્ટ્રોન, પહેલાં આપણે પ્રકાશની તરંગ ગતિનો ઉપયોગ કર્યો તો બહુ મોટું ના કરી શક્યા, પણ ઇલેક્ટ્રોનનો મારો કર્યો, ઇલેક્ટ્રોનની તરંગ ગતિનો ઉપયોગ કરી અને પછી એ ચિત્રને 150 લાખ ગણું, એટલે કે 15 મિલિયન ગણું મોટું કરી અને આપણે એને જોઈ શક્યા, આવર્ધિત કરીને જોઈ શક્યા. હવે દ બ્રોગલીના તરંગ સિદ્ધાંતની મર્યાદા જોજો. આની મર્યાદા શું છે? તો આની મર્યાદા એક જ મર્યાદા છે કે દ બ્રોગલીના દ્રવ્ય તરંગ સિદ્ધાંત અનુસાર, બોલો, કોઈપણ ગતિશીલ તરંગ ગતિ ધરાવે છે, પરંતુ હવે જોજો એનું સૂત્ર શું હતું? લેમ્બડા બરાબર H/mv. જેમ કણ ભારે થતો જાય તેમ, બોલો, એમ વધે છે, આથી લેમ્બડા ઘટે છે. એટલે કે અમુક હદથી વધારે દળ હોય ત્યારે લેમ્બડા ઘટે. એટલે જોજો, ઓછું હોય એમ ઓછો હોય ત્યારે આપણને આવું આખું તરંગ દેખાય, પણ એમનું મૂલ્ય વધુ હોય ત્યારે આવું દેખાય, જે લગભગ સીધી રેખા જેવું છે જો. અને બહુ વધી જાય ત્યારે આપણને લગભગ સીધી રેખા જ દેખાય. તો આવી પરિસ્થિતિમાં આપણે એની સાચી તરંગ લંબાઈને માપી શકતા નથી. તો બોલો, આની મર્યાદા શું? તો અતિ ભારે કણોને દ બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત લાગુ પડતો નથી. અતિ ભારે કણોને દ બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત લાગુ પડતો નથી. તો પછી આ લાગુ કોને પડે છે? તો ફક્ત 4 જ વસ્તુને, ફક્ત 4 જ વસ્તુ: હાઇડ્રોજન પરમાણુ અને તેના સંતાનો. બોલો, હાઇડ્રોજન પરમાણુ અને એના સંતાનો કયા? તો હાઇડ્રોજન પરમાણુ પોતે તો આવી ગયો, એના 3 સંતાનો છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. એમાં ન્યુટ્રોન દત્તક લીધેલો છે, હાઇડ્રોજન પાસે ના હોય, એના ભાઈ ડ્યુટેરિયમ ને ટ્રિટિયમ પાસે હોય, બરાબર. તો દ બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત માત્ર પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન જેવા અપરમાણ્વીય કણો અને હાઇડ્રોજન પરમાણુ, એટલે કે જે કણોનું દળ 3.4 × 10⁻27 કિલોગ્રામ કે તેથી ઓછું હોય તેને જ લાગુ પડે છે, બરાબર. તેને જ લાગુ પડે છે. એનાથી ભારે, એટલે કે ધૂળના રજકણને પણ, આપણે ગામડે ગયા, આપણું ગામડાનું ઘર 3 પતરાવાળું હોય ને ઉપર બપોરે પતરામાંથી તે જ
પ્રકાશ આવે ત્યારે આપણને એક તેજસ્વી લીસોટો દેખાય છે, તિરાડમાંથી આવતો પ્રકાશ બપોરના ટાઈમે, તો એની અંદર ઘરમાં ઉડતી ધૂળ દેખાય, એના રચકણો દેખાય, તો એ રચકણોને પણ આ લાગુ પડતો નથી. એટલે ફક્ત કોને લાગુ પડે છે? 4 જ જણને, હાઇડ્રોજન અને તેના સંતાનો, 2 પોતાના અને 1 એના ભાઈનું. 2 પોતાના એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન, ને બીજું એના ભાઈનું એટલે તો એના 3 ભાઈઓ છે એ પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો પ્રોટિયમ પાસે ન્યુટ્રોન નથી, પણ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ પાસે ન્યુટ્રોન છે. ઓકે, તો આ પ્રશ્ન 3 કે 5 માર્ક્સમાં પૂછાઈ શકે. હવે કેટલાક દાખલા છે, દાખલા ગણીએ. તો ચલો એકવાર દ બ્રોગલીના દ્રવ્ય તરંગ સિદ્ધાંતને આપણે કઈ રીતે યાદ રાખીશું, તો આખું રિવિઝન કરાવું છું, ધ્યાનથી જોજો. સૌથી પહેલો લખવાનો પરિચય. તો પરિચયમાં શું લખીશું? તો ઈસવીસન 1924માં દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકની દલીલ હતી કે અથવા તો સૂચવ્યું કે પ્રકાશના કણ ફોટોનની જેમ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને પરમાણુ કે અણુ જેવા ભારે એટલે કે સૂક્ષ્મ માત્રિક કે અતિમાત્રિક કણો પણ તરંગ પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. હવે આ માત્ર દલીલ ઉપરથી એમને સિદ્ધાંત આપી દીધો. તો શું સિદ્ધાંત આપ્યો? કે દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. ચલો એના પછી એમને એના સૂત્રની તારવણી કરી. તો સૂત્રની તારવણી માટે 2 સૂત્રોનો ઉપયોગ કર્યો, ફોટોનના જ 2 સૂત્રો. ફોટોન ગતિશીલ કણ છે, કારણ કે પ્રકાશના કણને આપણે ફોટોન કીધો છે. હવે એની ઉર્જાનું સૂત્ર આપણી પાસે E બરાબર hν છે, E બરાબર hν છે. અને જો તે કણ હોય તો આઇન્સ્ટાઈનના સિદ્ધાંત અનુસાર એનું પણ શું થાય? E બરાબર mc², બરાબર. પણ અહીંયા આપણે કણ માટે લાગુ પાડીએ ત્યારે mv² લખવું પડે. અહીંયા ન્યુની જગ્યાએ સીની જગ્યાએ v/λ લખવું પડે. તો આ બેને સરખાવીએ તો hv/λ બરાબર mv². તો v² v બાજુ જતો રહ્યો, લેમડાને સૂત્રનું કરતાં કરીએ તો h/mv અથવા તો h/p, કારણ કે mv એટલે શું થાય? દળ અને વેગનું ગુણનફળ એટલે વેગમાન થાય. શું થાય? દળ અને વેગનું ગુણનફળ એટલે વેગમાન થાય. ચલો પછી એની સાબિતી. તો એની સાબિતી કોણે આપી? તો ડેવિસન અને ગર્મન નામના વૈજ્ઞાનિકો. કેવી રીતે? તો નિકલ ધાતુના ટુકડા ઉપર શેનો મારો કર્યો? ઇલેક્ટ્રોનનો મારો કર્યો. તો ઇલેક્ટ્રોનનું વિવર્તન થતું જોવા મળ્યું. વિવર્તન ક્યારે થાય? કઈ ગતિ હોય તો તરંગ ગતિ. એનો મતલબ ગતિ કરતા ઇલેક્ટ્રોન જે કણ છે અને તરંગ ગતિ પણ કરે છે. આમ ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવતો હોય છે. સાબિત થઈ ગયું. ચલો એના પછી એની ઉપયોગિતાની વાત કરીએ. તો એની ઉપયોગિતા એની મદદથી આપણે શું બનાવી શક્યા છીએ? તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. સાદા માઇક્રોસ્કોપમાં આપણે પ્રકાશની તરંગ પ્રકૃતિનો ઉપયોગ કર્યો, તો એમાં આપણે ચિત્રને માત્ર 100 કે 200 ગણું જ મોટું કરી શક્યા હતા. પણ જો એ પ્રકાશની જગ્યાએ એટલે કે ફોટોનની જગ્યાએ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કર્યો, તો એ જ ચિત્રને, એ જ સ્લાઇડને આપણે 150 લાખ ગણી એટલે કે 15 મિલિયન ગણી મોટી કરી શક્યા હતા. ચલો એની મર્યાદા. તો મર્યાદામાં શું છે? તો આ સિદ્ધાંત ફક્ત પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન પરમાણુને જ લાગુ પડે છે. તેનાથી વધુ ભારે પરમાણુઓ એટલે કે કેટલું દળ હોય? તો 3.4 × 10⁻⁻27 કિલોગ્રામ જેટલું દળ હોય. તો એનાથી ઊંચું દળ ધરાવતા કણોને માટે એ તરંગ લંબાઈ કેવી થઈ જાય છે? એકદમ સૂક્ષ્મ, જેને આપણે પ્રાયોગિક રીતે માપી શકતા નથી. એટલે એ મર્યાદા થઈ. જો લાગુ તો પડે જ છે ગતિશીલ કણને, પણ ત્યાં આપણે એની પ્રાયોગિક તરંગ લંબાઈ માપી શકતા નથી. એટલે આનો ઉપયોગ ફક્ત કોના માટે કરવામાં આવે છે? તો પ્રોટોન, પેન H, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને હાઇડ્રોજન પરમાણુ. ધૂળના રચકણને પણ લાગુ પડતો નથી. ચલો એના પછી દાખલા લઈએ. તો પહેલો દાખલો છે N47. જોજો શું છે દાખલો? તો દાખલાની રકમ આ રીતની છે N47ની કે 2.5 × 10⁷ મીટરના વેગથી ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ. તો ઇલેક્ટ્રોનનો વેગ v બરાબર 2.505 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડના. તો ઇલેક્ટ્રોનની લેમ્બડા બરાબર કેટલા? ચલો તો E બરાબર, હવે આપણે હાલ સૂત્ર ભણી ગયા દ્રવ્ય તરંગ સિદ્ધાંત અનુસાર. તો દ બ્રોગલીના
દ્રવ્ય તરંગ સિદ્ધાંત અનુસાર બોલો લેમ્બડા બરાબર h/mv. આપણી પાસે વીનું મૂલ્ય છે h અને એમ અચળ છે. અહીં h બરાબર 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. અને ઇલેક્ટ્રોનનું દળ તો 9.109 ઇન્ટુ 10⁻31 kg. તો હવે કિંમતો મૂકી દઈએ. બોલો 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ અપોન એમનું મૂલ્ય 9.109 ઇન્ટુ 10⁻31 kg ઇન્ટુ વી છે 2.05 ઇન્ટુ 10⁻7 મીટર પર સેકન્ડ. બોલો સેકન્ડ ગયા બરાબર. હવે જોજો અહીંયા તમને એક નવો MCQ મળે છે. બોલો શું રહ્યું અહીંયા? તો જૂલ પર કેજી ઇન્ટુ મીટર, જૂલ પર કેજી ઇન્ટુ મીટર. હવે જોજો અહીંયા આનું મૂલ્ય મીટર જેટલું થાય છે. એટલે જૂલ અને કેજી જોજો જૂલ પર કેજી ઇન્ટુ મીટર એટલે 1 મીટર થાય. આ યાદ રાખજો, MCQમાં પૂછાઈ ગયેલું છે. આ તમે ફિઝિક્સમાં MLT પારિમાણિક સૂત્રો બનાવો છો ને, તો આ ત્રણેયના પારિમાણિક સૂત્રોનો આના 2 વડે ભાગશો ને એટલે મીટરનું જ મળી જશે. બરાબર. તો જોઈએ હવે તો ભાગાકાર કરીએ. તો પહેલો ભાગાકાર કરી નાખીએ. તો 6.626 ભાગ્યા 9.109 ભાગ્યા 2.05 બરાબર 0.3548 ગુણ્યા 10ની બોલો 31 ને 7 31 ઉપર ગઈ. એક પહેલાં 7માંથી 31 ગયા એટલે 24 થયા. એ 24 ઉપર ગયા તો પ્લસ થઈ ગયા તો 10⁻10 મીટર. ચલો હવે એને 12 મીટર કરવી હોય તો પિકોમીટરમાં જવાબ લાવવો હોય તો આપણે સાયન્ટિફિક મીટરમાં જ જવાબ લાવીએ છીએ. તો સાયન્ટિફિકમાં અહીંયા ફેરવીએ તો 3.548 ગુણ્યા 10ની બોલો કેટલી થશે? -11 મીટર. કેટલી? 10⁻11 મીટર. ચલો એના પછી દાખલા નંબર 48. જો ઇલેક્ટ્રોનનું દળ તો ઈનું દળ m બરાબર 9.1 ઇન્ટુ 10⁻31 kg. જોજો અહીંયા આપી દીધું છે એ લેવાનું. પછી ગતિ ઉર્જા બરાબર ½ mv². આ સૂત્રો આવડવા જોઈએ. તો 3.0 ગુણ્યા 10⁻25 જૂલ હોય તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ શોધવાની છે. બોલો શું કરશો અહીંયા? તો અહીંયા તરંગ લંબાઈ માટે એક જ સૂત્ર છે, લેમ્બડા બરાબર h/mv. બોલો આપણી પાસે h અચળાંક છે, લઈ લઈશું. એમ આપ્યો છે, વી શોધવો પડે તો આની ઉપરથી વી શોધીએ તો બોલો mv² બરાબર શું થશે? 6.0 ગુણ્યા 10⁻25 થાય. તેથી v² બરાબર 6.0 ગુણ્યા 10⁻25 છેદમાં m તો 9.1 ગુણ્યા 10⁻31. અને તેથી v બરાબર √6.0 ભાગ્યા 9.1 ગુણ્યા 10ની તો 31 ગઈ એટલે +6 થઈ ગઈ. ચલો તેથી v બરાબર તો 6 ભાગ્યા 9.1 કરીએ તો જવાબ તમારો 0.66 આવ્યો. એનું વર્ગમૂળ લઈએ તો 0.81 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ થયું. હવે એ કિંમત અહીંયા મૂકી દઈએ તો લેમ્બડા h બરાબર 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ અપોન m 9.1 ઇન્ટુ 10⁻31 kg ઇન્ટુ વી તો 0.81 ગુણ્યા 10⁻³ મીટર પર સેકન્ડ. તો ભાગાકાર કરીએ હવે. 6.626 ભાગ્યા 9.1 ભાગ્યા 0.81 બરાબર 0.899 ગુણ્યા 10ની બોલો 31માંથી 3 ગઈ એટલે 29 ઉપર ગયા એટલે પ્લસ
29 ને 5 તો -5 મીટર થયું. મેં હમણાં શીખવાડ્યું એમ સેકન્ડ ઉડી જશે. જૂલ પ્રતિ કેજી ઇન્ટુ મીટર બરાબર શું થાય? મીટર થાય. તો હવે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લઈએ તો 8.99 ગુણ્યા 10⁻6 મીટર. કેટલું? 8.99. હવે જો કેલ્સી બદલાય એટલે થોડો જવાબ અહીંયા મારો કેમ ભૂલ હોય ભાઈ? 10⁻7 કેમ થઈ? 31માંથી 3 ગયા એટલે 29. બરાબર છે. કોઈ ભૂલ તો છે નહીં આમ તો. સોરી, 28માંથી 34. 31માંથી 3 ગયા એટલે 29. 29માંથી અહીંયા 34 એટલે 5. બરાબર છે. 29, 30, 31 એટલે 28 થશે ને. 31માંથી 3 ગયા એટલે 28 થાય. 28 ઉપર ગયા એટલે અહીંયા -4 થશે અને અહીંયા -5 થશે. બરાબર. અંદર જવાબમાં કદાચ ભૂલ છે. અંદર જવાબમાં ભૂલ છે. બાકી એટલે ક્યાંક આપણે એકમ ઉડાડવામાં અહીંયા 31 ને 25 ને 6 31 તો બરાબર, +6 તો એ તો +3 જ થઈ જાય. એ બરાબર છે. તો -37 એટલે એ ઉપર ગયેલે માણસ 37, 31 ગયા એટલે 6 થાય ને. 28 ને 6 34 થાય એટલે આ 7. બરાબર છે. બરાબર. ચલો એના પછી દાખલા નંબર 49. તો N49 ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઉપયોગમાં લેવામાં આવતા ઇલેક્ટ્રોનનો વેગ. તો ઇલેક્ટ્રોનનો વેગ બરાબર 1.6 × 10⁶ મીટર પર સેકન્ડ હોય તો આ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ, તો ઇલેક્ટ્રોનની લેમ્બડા બરાબર કેટલા? બોલો. લેમ્બડા બરાબર h/mv. કશું કરવાનું નથી. એચનું મૂલ્ય આપણે જાણીએ છીએ, એમનું જાણીએ છીએ. તો 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ડિવાઇડેડ બાય એમ આપણને ખબર છે 9.109 × 10⁻31 kg અને વી આપણને આપી દીધો છે 1.6 × 10⁶ મીટર પર સેકન્ડ. તો તમારો જવાબ આવશે મીટરમાં. ચલો એક આરીએ 6 ને 34 એટલે 40. 40માંથી 31 ગયા એટલે 10⁻9 થઈ. પહેલી ઘાત ભાઈ 10ની ગણજો, મારે ભૂલ થઈ જ જાય છે એમાં. તો 6.626 ભાગ્યા 9.109 ભાગ્યા 1.6 તો જવાબ તમારો 455. કેટલો? 455. કેમ આખો જુદો જ આવે છે? બરાબર. ના બરાબર છે. તો 455 ગુણ્યા 10⁻9 મીટર. તો આપણે આને આખાને આમાં કરી દઈએ તો 455 ગુણ્યા 10⁻12 મીટર. પણ 10⁻12 મીટર એટલે તો શું થઈ જાય? તો 455 પિકોમીટર આન્સર. બરાબર. ચલો એના પછી N50. તો ન્યુટ્રોન માઇક્રોસ્કોપમાં ઉપયોગમાં લેવાતા તો ન્યુટ્રોનની લેમ્બડા બરાબર 800 પિકોમીટર હોય તો એનનો વેગ બરાબર કેટલા? હવે જોજો, ન્યુટ્રોનની સંજ્ઞા ઉપર 0 લખજો, નહીતર કક્ષાની સંજ્ઞા થઈ જશે. ન્યુટ્રોન એટલે N0. બરાબર. ચલો તો આપણે સીધું જ વેગ શોધવો છે. તો લેમ્બડા બરાબર h/mv ઇમ્પ્લાઇઝ v બરાબર h/m લેમ્બડા. તો 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ડિવાઇડેડ બાય 9.109 × 10⁻31 kg ગુણ્યા લેમ્બડા આપી છે આપણને 800 ગુણ્યા 10⁻12 મીટર. આને પિકોમીટરમાંથી મીટરમાં ફેરવીએ તો 800 ગુણ્યા 10⁻12 મીટર થાય.
ચલો ભાગાકાર કરીએ તો પહેલી ઘાત લઈ લઈએ. બોલો 31 + 12 એટલે કેટલા થયા? 43. 43 - 34 એટલે 10⁹ ઘાત થઈ. બરાબર. બોલો હવે તો અહીંયા પણ એકમ તો એનો એ જ આવશે, કારણ કે જોજો અહીંયા વેગ શું થઈ ગયો છે? તો લેમ્બડા થઈ છે. હવે જોજો આપણે વેગનો એકમ શું થાય? તો મીટર/સેકન્ડ. કેમ? તો ધ્યાન રાખજો, જૂલ પર કેજી ઇન્ટુ મીટર હતું ત્યારે મીટર હતું. બરાબર. હું આને સેકન્ડ વડે ગુણું તો આ બાજુ સેકન્ડ વડે શું કરવું પડે? ભાગવું પડે, કારણ કે અહીંયા શું છે? જૂલ કેજી ઇન્ટુ મીટર થયું. અહીંયા સેકન્ડ છે તો આ બાજુ પણ શું થાય? જૂલ ઇન્ટુ સેકન્ડ છે. બોલો, તો સેકન્ડ વડે ગુણવા પડે ને સેકન્ડ વડે ભાગવા પડે. બરાબર. તો અહીંયા ભાગ્યા, તો એવી રીતે એમની નીચે પણ સેકન્ડ વડે ભાગી નાખ્યા એટલે જ ખબર પડી. તો અહીંયા મીટર/સેકન્ડ વેગ થઈ જાય એનો. ચલો ફરીથી સમજો ભાઈ. અહીંયા જૂલ ઘણાના મગજમાં અંદર રહ્યું હશે. જૂલ પર કેજી ઇન્ટુ મીટર બરાબર મીટર હતું. બોલો, હું આને સેકન્ડ વડે ગુણું ઉપર નીચે બે બાજુ તો કોઈ ફરક પડે ના. તો હવે જોજો અહીંયા તમારે કે જૂલ ઇન્ટુ સેકન્ડ કેજી ઇન્ટુ મીટર છે. શું છે? બરાબર. તો ત્યાં આપણે પેલી બાજુ લઈ જઈશું એટલે શું થઈ જશે? તો પ્રતિ સેકન્ડ ઇન્વર્સ અથવા તો MS. હવે જો આટલું બધું કેમેસ્ટ્રીમાં આપણે ડીપમાં નથી જવાનું, તમે ટેન્શન ના લેશો. તમારે તો વેગનો એકમ છેલ્લે મૂકી દેવાનો, મીટર/સેકન્ડ. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે આ જે મૂલ્યો છે એ બધા MKS હોવા જોઈએ. બરાબર. બધા એકમના મૂલ્યો કેવા હોવા જોઈએ? MKS હોવા જોઈએ. તો હવે ભાગાકાર કરીએ. બોલો 6.626 ભાગ્યા 109, 6.626 ભાગ્યા 9.109 ભાગ્યા 800. તો જવાબ તમારો 0.000909 આવ્યો. હવે અહીંયા વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લઈએ તો 9.09 × 10⁻1 2 3 4 5 તો 4 ઘાત ગઈ એટલે 10⁵ ઘાત મીટર/સેકન્ડ. કેટલો? 9. ભાઈ અહીંયા ક્યાંક ભૂલ નથી થઈ? હા, બરાબર, મોટી ભૂલ થઈ. બોલો, શું ભૂલ થઈ? કોઈ કહેશે મને? તો ધ્યાન એ રાખજો, અહીંયા મેં બાયફર્ગેશનમાં ભૂલ કરી છે. અહીંયા મેં બાયફર્ગેશનમાં ભૂલ કરી છે. આપણને ન્યુટ્રોન માઇક્રોસ્કોપ કયો છે? શું કીધો છે? ન્યુટ્રોન માઇક્રોસ્કોપ. અને N0નું દળ M બરાબર યાદ છે કોઈને? 1.675 × 10⁻27 કિલોગ્રામ હતું. પ્રશ્ન નંબર 19 જુઓ. પ્રશ્ન નંબર 19માં તમને કિલોગ્રામમાં દળ આપ્યું છે ન્યુટ્રોનનું 1.675 × 10⁻25 kg આપ્યું છે. આ આપણે શેનું દળ લઈ લીધું? ઇલેક્ટ્રોનનું. તો અમુક વખતે આવું ચીટિંગ કરી નાખે છે, યાદ રાખજો. મારી ભૂલ થશે ચાલશે, તમારી ભૂલ નહીં ચાલે. તો અહીંયા 1.675 × 10⁻25 kg. હવે વેગ છે એટલે વેગનો એકમ તો મીટર/સેકન્ડ. આંખ બંધ કરીને વિચારીને મૂકી જ દેવાનું. બરાબર. મીટર/સેકન્ડ મૂકી જ દેવાનું. જો હવે તમને એ વસ્તુ શીખવાડી દઉં. બોલો, જૂલ પ્રતિ કેજી ઇન્ટુ મીટર છે બરાબર મીટર થાય. હું અહીંયા S લખું, આપણે અહીંયા S છે બરાબર. તો એ S મારે કાઢી નાખવો હોય, અહીંથી કાઢવું હોય તો ક્યાં લઈ જવાય? તો અહીંથી કાઢી નાખીને અહીંયા લઈ જવાય. પતી ગયું. ખબર પડી કે નહીં? આ હતું એ મીટર છે. એસને કાઢીને અહીંયા નીચે લઈ જઈએ એટલે બોલો જૂલ પર મીટર ઇન્ટુ સેકન્ડ થઈ જાય. એસ વડે ગુણ્યું છે એટલે એસ વડે ભાગવું પડે, બીજું કંઈ નહીં. અહીંયા ધ્યાન રાખો, આના બરાબર. તો અહીંયા એસ વડે ગુણ્યું તો પછી અહીંયા એસ વડે ભાગી નાખો એટલે થઈ ગયું સરખું. જૂલ પર એટલે મીટર પર સેકન્ડ થાય. ચલો, તો હવે ભાગાકાર કરીએ તો 6.626 ભાગ્યા 1.675
ભાગ્યા 800 બરાબર 0.00 ગુણ્યા 10ની બોલો 25 ને 12 તો 25 વત્તા 12 એટલે 37 માઇનસ 34 બરાબર 3 ઘાત આવી. આ પોઈન્ટ અહીંયા ખસેડ્યું તો 3 ઘાત જતી રહે તો 4.94 આગળ બધું કાઢી નાખશો તો ચાલશે ગુણ્યા 94ની જગ્યાએ 4.945 લઈ લો ને આને બાર કરીને એ પાંચડો કરી દો તો 10ની ઘાત તો અહીંયા ઉડી ગઈ મીટર પર સેકન્ડ. કેટલું હજુ ક્યાંય લોચો વાગે છે શું? મારા કેલ્સીમાં લોચો નહીં. 6.626 ભાગ્યા 1.675 ભાગ્યા 800 ના એ તો બરાબર છે, એમાં કોઈ લોચો નથી કેલ્સીમાં. તો 25 ને 12 37માંથી 37 10ની 3 ઘાત બરાબર. અહીંયા ભાઈ ભૂલ થયેલી છે અંદર જવાબમાં. ન્યુટ્રોનનો વેગ બરાબર છે પણ પાછળ ઘાત લખવામાં ભૂલ થયેલી છે. અરે યાર અહીંયા 27 આવે. બહુ ભૂલો થાય છે ભાઈ મારાથી હમણાંથી ઓફલાઈનમાં ઓનલાઈનમાં આ તકલીફ પડે છે મને. તો અહીંયા ગુણ્યા 10ની જોજો 27 ને 12 કેટલા થયા? 29 ને 39 39માંથી 35 ગયા એટલે 34 ગયા એટલે 5 5માંથી 3 સ્ટેપ આપણે જમણી બાજુ ખસે એટલે 10ની 2 ઘાત મીટર પર સેકન્ડ થાય. અહીંયા ભૂલ થઈ હતી લખવામાં. ઓકે ચલો વાંધો નહીં. મારી ભૂલ તમને કંઈક ફાયદો કરાવીને જશે. શું ફાયદો કરાવશે? તો તમને યાદ રહેશે કે સાહેબ આવી ભૂલ કરે છે તો અમે ના કરીએ. બરાબર. ચલો એના પછી 51મો પ્રશ્ન N51. જો બોરની પ્રથમ કક્ષામાં એટલે કે N1 બરાબર 1માં ઇલેક્ટ્રોનનો વેગ બરાબર 2.19 ગુણ્યા 10ની 6 ઘાત મીટર પર સેકન્ડ હોય તો તેની સાથે સંકળાયેલી લેમ્બડા તો તેની લેમ્બડા બરાબર કેટલા? બોલો. આ બધું ખાલી વાર્તા કરી છે, આપણે તો આની જ જરૂર છે વેગની જ. તો બોલો લેમ્બડા બરાબર H/mv. H/mv તો Hનું મૂલ્ય 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છેદમાં m ઇલેક્ટ્રોનનું છે તો પાછું 9.109 ઇન્ટુ 10⁻31 kg ઇન્ટુ v તો 2.19 ગુણ્યા 10ની 6 ઘાત મીટર પર સેકન્ડ. તો બોલો હવે તમારો જવાબ પાછો શું થઈ જશે? અહીંયા તો મીટરમાં આવશે. તો કેલ્સી ચલાવીએ. 6.626 ભાગ્યા 9.109 ભાગ્યા 2.19 બરાબર 0.3322 ગુણ્યા 10ની તો બોલો 31માંથી 6 ગયા એટલે 25 25 ઉપર ગયા એટલે પ્લસ થયા તો 25 માઇનસ 34 બરાબર -9 ઘાત થઈ. હવે હું અહીંયા 3 પોઈન્ટ ખસેડી દઉં તો 332.2 ગુણ્યા 10ની -12 ઘાત મીટર એટલે કે 332.2 પિકોમીટર થાય આન્સર. 332.2 પિકોમીટર. ચલો 52મો દાખલો લેતા પહેલાં હજુ છે 10 મિનિટ થઈ જશે. તો N52 1000 વોલ્ટ વિદ્યુત તફાવતમાં ગતિ કરતા તો વિદ્યુત વિભવ તફાવત બરાબર 1000 વોલ્ટ. પ્રોટોનનો વેગ P પ્લસનો વેગ જો ભાઈ બાયફર્ગેશન પ્રોપરલી નહીં કરો તો જવાબ ખોટો પડવાની સંભાવના વધી જશે ગુણ્યા 10ની 5 ઘાત મીટર પર સેકન્ડ. જો 1 કિલોગ્રામ દળ ધરાવતો તો હોકીના બોલનું દળ બરાબર 1 kg.
પ્રોટોનના P પ્લસના વેગ જેટલા જ વેગથી ગતિ કરતો હોય તો હોકીના બોલની લેમડા બરાબર કેટલા? બોલો હેડો. હવે આ દાખલામાં તમને મિસગાઈડ બહુ જ કર્યા છે, તો આપણે અહીંયા લખીએ, સૂત્ર જ લખીએ, હોકીના બોલની લેમડા આવે. જો અહીંયા શબ્દોમાં લખવાનું બરાબર, H અપોન હોકીના બોલનું દળ ગુણ્યા હોકીના બોલનો વેગ. બસ શબ્દોમાં સૂત્ર લખવાનું એટલે ભૂલ ના થાય. તો જો આપણને P પ્લસના વેગ જેટલા જ વેગથી, એટલે આ વેગ થઈ ગયો, અને હોકીના બોલનું દળ 1 કિલોગ્રામ, એને ગ્રામમાં, અહીંયા કિલોગ્રામમાં જ લઈ લેવાનું. તો 6.626 ઇન્ટુ 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છેદમાં 1 kg ગુણ્યા 4.37 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડ. તો બોલો, સીધું જ કશું કરવાનું નથી. 6.626 ને 4.37 વડે ભાગવાના છે, તો 1.516 ગુણ્યા 10 બોલો 5 ઉપર ગઈ એટલે માઇનસ થઈ ગઈ, તો -39. હવે જોજો અહીંયા લેમડા છે એટલે મીટર. 1.516 ગુણ્યા 10⁻34 ને 5, અહીંયા 5 જ આપી છે ને, કેમ થઈ ભાઈ? અહીંયા જવાબમાં ભૂલ છો, અહીંયા તો 100% ભૂલ છે, કારણ કે 34માંથી 5 છે ઉપર જાય એટલે 39 થાય ને, એટલે અહીંયા 56 ભૂલ છે, 38 લખ્યા છે. ચલો 53મો પ્રશ્ન જુઓ. મારી પાસે જે પેમ્પલેટ છે એમાં 38 છે, તમારામાં કદાચ સુધારો હોઈ પણ શકે, બરાબર, એટલે વરી નોટ. ચલો N53 10⁴ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતા તો કણનો વેગ v બરાબર 10⁴ મીટર પર સેકન્ડ. પછી કણની તરંગ લંબાઈ લેમડા બરાબર 6.6 ઇન્ટુ 10⁻⁻6 મીટર હોય તો કણનું દળ m બરાબર કેટલા? તો લેમડા બરાબર H અપોન mv એમને સૂત્રનો કરતા કરીએ તો H અપોન લેમડા v થાય. તો હવે કિંમતો મૂકીએ તો 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છેદમાં લેમડા તો 6.6 ઇન્ટુ 10⁻6 મીટર ઇન્ટુ v 10⁴ મીટર પર સેકન્ડ. બોલો હવે અહીંયા જોજો જવાબ તમારો એકની નજીક જ આવે. 6.626 ડિવાઇડેડ બાય 6.6 તો 1.004 ઇન્ટુ 10 બોલો 4 ઉપર ગયા એટલે -38. હવે એમ પૂછ્યું છે એટલે જોજો કેજી લખી દેવાનું. બોલો આમાંથી એક નવો MCQ મળે છે. શું મળ્યો? તો સેકન્ડ ઉડી ગયા. જૂલ પ્રતિ મીટર સ્ક્વેર બરાબર શું થઈ જાય? કેજી. જૂલ પ્રતિ મીટર સ્ક્વેર બરાબર શું થઈ જાય? કેજી. ચલો એના પછી દાખલા નંબર 54. તો N54 લઈએ 600 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, તો V બરાબર 600 મીટર પ્રતિ સેકન્ડ. O2 વાયુની લેમડા બરાબર કેટલા? PM. તો જો O2નું દળ લઈ લેવાનું. O2ના અણુનું દળ બોલો 32 ભાગ્યા 6.022 ઇન્ટુ 10⁻23. કેમ ભાઈ આવું? તો 32 એ O2નું આણવીય દળ, એક મોલ જથ્થાનું દળ છે. એક મોલ જથ્થો એટલે 6.022 ઇન્ટુ 10⁻23. તો આપણે તો એકનું જોઈએ છે. તો 32 ભાગ્યા 6.022 કરીએ બરાબર 5.
314 ગુણ્યા 10⁻23 ગ્રામ થશે। હવે આ મીટર પર સેકન્ડ છે, આ ગ્રામ છે, તેથી બીજા 1000 વડે ભાગવા પડે તો 5.314 ગુણ્યા 10⁻3 વડે બીજા કરીએ એટલે -26 ગ્રામ કેજી। તો લેમ્બડા બરાબર h/mv, તો h 6.626 ઇન્ટુ 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ડિવાઇડેડ બાય દળ, તો 5.314 ગુણ્યા 10⁻26 કેજી ગુણ્યા વી, તો 600 મીટર પર સેકન્ડ। બોલો લેમ્બડા છે એટલે ફાઇનલ આન્સર તમારો મીટરમાં આવશે। તો કેલ્સી ચલાવીએ તો 6.626 ભાગ્યા 5.314 ભાગ્યા 600 બરાબર 0.00215 ગુણ્યા આ 26 ઉપર ગઈ તો 34 - 26 એટલે -8 થાય, બરાબર। તેથી હવે 2 પોઈન્ટ અહીંયા વધારીએ અથવા તો 2 ને 2 4 વધારી દઈએ એટલે 12 થઈ જાય ને, તો 21.5 ગુણ્યા 10⁻12 મીટર, પણ 10⁻12 મીટર એટલે તો પિકોમીટર, તો 21.5। હવે ભાઈ કેલ્સી થોડું બદલાશે એટલે જવાબ તો તમારો બદલાશે, એ તમને કહું, કારણ કે કેલ્સી ઉપર ડિપેન્ડેડ છે। અંદર જવાબ આપ્યો છે 20.79 અને 21.5 આવ્યો છે, એટલે ક્યાંક કેલ્સીની જ ઉણપ હોય છે, બીજું કશું નથી, બરાબર। ચલો એના પછી તો દાખલા નંબર 55। તો પ્રકાશના વેગની સાપેક્ષે 1% વેગથી પ્રકાશનો વેગ બરાબર 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ, કણનો વેગ બરાબર 1% પ્રકાશનો વેગ। હવે 1% એટલે તો 1 ગુણ્યા 3 ગુણ્યા 10⁸ ભાગ્યા 100 બરાબર 3 ગુણ્યા 10⁻2 ઉપર જતી રહે તો 6 મીટર પર સેકન્ડ થયું। આ શોધતા આવડવું જોઈએ। તો ઇલેક્ટ્રોનની લેમ્બડા બરાબર કેટલા? તો લેમ્બડા બરાબર h/mv 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છેદમાં બોલો ઇલેક્ટ્રોનનું દળ 9.109 ઇન્ટુ 10⁻31 કેજી ઇન્ટુ વી, તો 3 ઇન્ટુ 10⁻6। બોલો ફાઇનલ આન્સર તમારો મીટરમાં આવશે તો 31માંથી 6 તો 34 ને 6 40, 40માંથી 31 ગયા એટલે 9 થશે માઇનસ, તો ગુણ્યા 10⁻9 તો 6.626 ભાગ્યા 9.109 ભાગ્યા 3 બરાબર 0.2424 ગુણ્યા 10⁻9 મીટર આવ્યા। એને વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવીએ તો 2.424 ગુણ્યા 10⁻10 મીટર। હજુ લખવું હોય તો 2.424 એંગસ્ટ્રોમ, કારણ કે આના બરાબર એંગસ્ટ્રોમ થાય। અને 56મો દાખલો જોઈ લઈએ। તો N56 બોલો 12 પિકોમીટર તરંગ લંબાઈ ધરાવતા લેમ્બડા બરાબર 12 pm બરાબર 12 ગુણ્યા 10⁻12 મીટર આલ્ફા કણની ગતિ ઉર્જા બરાબર હાફ mv² શોધવી છે। તો પહેલું લેવું પડે આલ્ફા કણનું દળ બરાબર એચઈનું દળ બરાબર 4 ગ્રામ પર મોલ। જોજો પણ આપણે જ એક આલ્ફા કણ લેવો છે, તેથી એક આલ્ફા કણનું દળ બરાબર 4 ભાગ્યા 6.022 ઇન્ટુ 10⁻23 એટલે લગભગ 0.66 થાય। 4 ભાગ્યા 6.022 તો 0.66 42 આપણે 4 આંકડા સુધી લખીએ ગુણ્યા 10⁻23 ગ્રામ બરાબર। હવે વી શોધવો છે તો લેમ્બડા બરાબર h/mv ઇમ્પ્લાઇઝ વી બરાબર h/m લેમ્બડા। તેથી વી બરાબર બોલો 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ડિવાઇડેડ બાય એમ, તો
0.6642 ગુણ્યા 10⁻23 કેજી। હવે જો આ ગ્રામમાં આવ્યું, એને કેજીમાં ફેરવવું હોય તો આ ગ્રામ થયું બરાબર, હજુ 3 વડે ભાગીને 0.664 ગુણ્યા 10⁻26 કેજી। તો અહીંયા મારે 26 મૂકવી પડશે। કેમ? તો બધા એમ કે એકમ છે અને લેમડા આપી છે આપણને 12 ગુણ્યા 10⁻12 મીટર। ચલો, વેગ આવી ગયો મીટર પર સેકન્ડમાં, તો ભાગાકાર કરીએ। 6.626 ભાગ્યા 0.6642 ભાગ્યા 12 બરાબર 0.8313, એટલે 813 જ લઈ લઈશ, અરે 811 ગુણ્યા 10⁻, બોલો તો 26 વત્તા 12 માઇનસ 34 કેટલા થયા? તો 26 ને 12 38માંથી 34 ગયા એટલે +4। તો બોલો અહીંયા આપણે લખી શકીએ 81। હવે જોજો અહીંયા આગળ તગડો હતો એટલે આપણે 3 આંકડા સુધી લીધું હોત તો 8113 મીટર પર સેકન્ડ। આ પહેલો જવાબ આવ્યો। પણ આપણે તો ગતિ ઉર્જા શોધી, તો ગતિ ઉર્જા બરાબર ½ mv²। તો એમનું મૂલ્ય આપણી પાસે છે જ એનું 0.6642 ગુણ્યા 10⁻26 કેજી ગુણ્યા આનો વર્ગ લઈ લઈએ 8113 મીટર પર સેકન્ડનો સ્ક્વેર ભાગ્યા 2। તો જોજો 8113 ગુણ્યા 8113 ગુણ્યા 0.6642 ભાગ્યા 2, જવાબ આનો આવ્યો 218,590,77.38 ગુણ્યા 10⁻26। 1 2 3 4 5 6 7 કાઢીએ તો 2.18 ગુણ્યા 10⁻19 જૂલ। આન્સર 2.18 ગુણ્યા 10⁻19 જૂલ। હવે જોજો ભાઈ, અહીંયા પણ કેલ્સી બદલાયું છે એટલે 2.18, તમારી અંદર 2.30 આપેલા છે, બરાબર? એટલે કેલ્સી બદલાય એટલે થોડું વેરિએશન રહેશે, કે તો આટલે સુધી રાખીએ છીએ।